મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે વારાણસીની પહેલા ઊભી રાખી હતી ગાડી 90 કિલોમીટર પહેલા, અને આ હોટલ છે. તો આપણે નાહી લીધું છે ને બનગાંવ બાંગ્લાદેશની બોર્ડર, અને નાહીને હવે રોડે ચડ્યા છીએ. દીવાબત્તી થઈ ગયા. સવારમાં 3:30-4 વાગે કાંઈક ઊતો હતો. આગું નથી, 90 કિલોમીટર છે. અને ત્યાંથી પછી જવાનું છે બિહારમાંથી પછી બિહાર પૂરું થાય ને પછી ઝારખંડથી પછી વેસ્ટ બંગાળ. તો કાંઈક નજારો છે યુપીનો. મિર્ઝાપુર પછી આવશે વારાણસી. હાલો ભાઈ, વારાણસી કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કરશું. જય ભોલેનાથ. અને આ સાઈડમાં આ હાઈવેથી આ રોડના કાંઠે લગભગ ગંગાજી નદી છે. બહુ આગી નથી, 8, 9, 10, 6, 7 કિલોમીટરના ગાળે આવે. શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને હવે બોર્ડ આવે છે આગળ એક. તો મિત્રો, આ બધું વાવેતરમાં જો તુવર છે, રાયડો છે, ઘઉં છે. જય માતાજી. તો આપણે વારાણસી ભોગવામાં છીએ, 12 કિલોમીટર આગળ છીએ. તો તૈયારી છે ને, જમી તો લીધું છે. હવે શેરડીનો રસ પી લઈએ, કેમ કે જ્યાં નાવા ઉભા રહ્યા નાયા હવારમાં ત્યાંથી જ આપણે જમીન નીકળ્યા હતા. આજે આપણી ગાડી નાલો છે ભાઈ. શેરડીનો રસ પીએ આજે. ला छोटू, एक गिलास दे। कितने का आता है गिलास? 20 का. हलो भाई, बुद्धा ने શેરડીનો રસ પીવા. મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ વારાણસી અહીંથી 20 કિલોમીટર છે. પણ આપણે બાયપાસ જવાનું છે, હવે 8-9 કિલોમીટરમાં આવી જાય. અને આ બોર્ડ માર્યું છે માં વિદ્યાવાસિની દેવી ધામ મિર્ઝાપુરને આગમન કે લીએ ધન્યવાદ. આપણા માતાજીના જેવા દેવસ્થાનના તેના અહીંયા આગળ બોર્ડ મારેલા આવે, એ લાલ કલરમાં લખેલા હોય, એટલે ગમે એને ખબર પડી જાય કે આ ફરવાના સ્થળ છે. તો આવો કંઈક રોડ છે ભાઈ યુપીમાં. પેલા અખિલેશ યાદવની સરકાર હતી ને ત્યારે આ સિંગલ રોડ હતો. હવે યોગી બાબાના રાજમાં તો આ 4 લાઇન રોડ છે. 4 લાઇન ને 6 લાઇન રોડ છે, 6 લાઇન. તો આવો કંઈક નજારો છે ભાઈ બે બાજુ વારાણસી પહેલાંનો. આજે વારાણસી મિર્ઝાપુર હાઈવે, અને આપણે આવ્યા એમપીમાં જઈને. અબ જ્યાદા દૂર નહીં હૈ. બનગાંવ બોર્ડર કાલ નહીં પરમથી ખાલી થઈ જાય આપણે. તો અત્યારે પહોંચ્યા છીએ વારાણસી. હલો ભાઈ, હમણાં વારાણસી ભોગો છીએ. 7-8 કિલોમીટર બાકી છે આપણે બાયપાસનો. ભાઈ આવી ગયો છે આપણો સિટી રોડ, બાયપાસ રોડમાં છે ફૂલ જામ. આજે ઉપર આડો રોડ દેખાય છે. આ કંડક્ટર સાઈડમાં જાય છે પ્રયાગરાજ, અને સીધો જાય છે વારાણસી સિટીમાં. અને જે ડ્રાઈવર સાઈડમાં જાય છે રોડ, એ રોડ છે આપણે ઔરંગાબાદ બિહારવાળો રોડ, કલકત્તા હાઈવે. અને આ જે આડો રોડ છે એનું નામ છે દિલ્હી કલકત્તા નેશનલ હાઈવે. તો આપણે ડ્રાઈવર સાઈડમાં ઔરંગાબાદ જવાય, બોધ ગયા જવાય બિહારમાં, પછી ઝારખંડ જવાય ને કલકત્તાએ જવાય. તો આપણે અહીંથી યુટર્ન મારવાનું છે. પછી અહીંયા આગળ નીચે નથી આપ્યો ઘટ, આગળથી યુટર્ન મારીને આવવાનું છે. ટ્રાફિકની સમસ્યા થતી છે ને, એટલે અહીંયા આગળ વચમાં કટ નથી આવી. આગળથી યુટર્ન મારીને આવવાનું, પછી આપણે ડ્રાઈવર સાઈડમાં જવાનું. હાલો તો પહેલાં યુટર્ન મારી આવી. જોઈ લો, અહીંથી સીધો રોડ જાય છે સિટીમાં, અને આપણે અહીંથી મારવાનો છે યુટર્ન.
યુ ટર્ન મોટી ગાડીઓ માટે અંદર સિટીમાં નો એન્ટ્રી હોય છે. તો અમે રોડ રહ્યો સિટીમાં જવાનો. અને આપણે સિટીમાં નથી જવાનું, અહીંથી યુ ટર્ન મારવાનો છે. ઓલી બધી ગાડીઓ યુ ટર્ન મારે છે એ રીતના. એ રીતના યુ ટર્ન મારવાનો છે અહીંથી. ટર્ન લઈએ એટલે એક વારમાં ટર્ન લાગી જાય. પેલા આવ્યા ત્યારે ખાલી સાઈડ પ્રયાગરાજ હતું, હવે ડ્રાઈવર સાઈડમાં પ્રયાગરાજ છે. સીધા મિર્ઝાપુર બાજુથી આવ્યા આપણે, અને હવે આ કંડક્ટર સાઈડ રોડ જાય એ ગયા ત્યાં મોટું તીર્થસ્થાન છે. અને કલકત્તા જવાય કંડક્ટર સાઈડ ટર્ન મારી. તો અહીંથી આપણે કંડક્ટર સાઈડ ટર્ન મારવાનો છે. સીધો જાય આપણે વારાણસી, મિર્ઝાપુર થઈને વારાણસી. હલો ભાઈ, કંડક્ટર ટર્ન મારી દીધો છે. અને આ હાઈવે હવે સીધા નોન સ્ટોપ નાકની દાંડી બરોબર હાલ્યા જવાનું કલકત્તા સુધી. કલકત્તાથી પછી વળવાનું આવશે. તો આપણે પહોંચી ગયા છીએ વારાણસી. તો આપણે અત્યારે યુપી પૂરું થશે અને બિહાર ચાલુ થશે. કાલ રાતના આપણે ઇન્ટર થઈને પછી ડીઝલ પુરાવીને થોડાક આગળ 100 કિલોમીટર હાલે પછી હોઈ ગયા હતા 4 વાગે. પછી સવારમાં જગ્યા 10 વાગે નિરાતે નિંદર કરીને. હવે બહુ આગું નથી, હવે યુપી પૂરું થશે અને બિહાર ચાલુ થશે. 2-3 કિલોમીટર છે બિહારની બોર્ડર. મિત્રો આ નદી છે, આ નદીની આ બાજુ યુપી છે અને હવે નદી ઉઠીને બિહાર ચાલુ થઈ ગયું છે. આ કંડક્ટર સાઈડમાં ગામ છે એ અડધું બિહારમાં છે ને અડધું યુપીમાં છે. આપણે બિહારમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. જો મેસેજ આવી ગયો મોબાઈલમાં, વેલકમ ટુ બિહાર. તો મિત્રો આપણે જેમ કે જોયું અત્યારે બિહારમાં એન્ટર થઈ ગયા છીએ. તો હવે આગળ આવશે આરટીઓ ચેકપોસ્ટ બિહારની. અને કલકત્તા 750 કિલોમીટર છે અહીંથી. અને બનગાંવ બાંગ્લાદેશની બોર્ડર જ્યાં ખાલી કરવાની છે. હા ટાયર ફાટ્યું, લાઈવ ટેલિકાસ્ટ. ટાયર ફાટે એટલે કેમ થાય? રોડની ડમરી ચડાવીઓ. ક્યારેક ટાયર ફાટે ને એટલે કાંકરાય ઉડાડે. કાંકરા હતા ને રોડ ઉપર એટલે કાંકરાય ઉડાડે. દેશની બોર્ડરે પહોંચી જાઉં કાલ રાતના, આવતીકાલે રાત્રે 2-3 વાગે બાંગ્લાદેશની બોર્ડરે પહોંચી જશું, જ્યાં ખાલી કરવાની છે ત્યાં. હાલો ભાઈ મિત્રો, છે બિહારના આવા ગામડા છે. અને આ બાજુ ઈંટોના ભઠ્ઠા વધારે છે. અહીંના જ માણસો આપણા ગુજરાતમાં વાસદ આટલામાં જે ભઠ્ઠા છે ઝાઝામાં. હલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ બિહારની આરટીઓ ચેકપોસ્ટ. આરટીઓ ચેકપોસ્ટ છે અને રોડ તો હાવ ખરાબ હો. મોટા મોટા રોદા પડી ગયા છે. જો
ગાડી આડી આમ 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 થઈને આવે છે. જો રોડ જો રસ્તા કેવા બોર્ડરના આવું છે બધું. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઔરંગાબાદ અને આ વિશાલકાય નદી તમને દેખાય છે. આ છે સોન નદી. સોન પેલા આ નદીમાંથી હોનું નીકળતું એટલે નદીનું નામ સોન પાડેલું છે. આપણે ઓલું ખજુરાહો પિક્ચર છે ને એમાં દેખાડે છે આ નદી. આ નદી તો બહુ મોટી છે સોન નદી, પણ એમાં નાની નદી દેખાડે છે. ત્યારે વિશાલ કાંઈ મોટી લાંબી નદી છે. આ સોન નદી પટના બાજુ જઈને ગંગાજીમાં મળી જાય છે. હવે આ નદીનો વિસ્તાર એવડો મોટો છે ને આમાં રેતી એવડી છે. જો તમને જ્યાં હોય ને રેતી દેખાય છે. આ બધી રેતી છે. આ બધી રેતી છે. રણમાં કેમ આટો મારવા એવી રેતી છે. તો લાગટ રેતી, કેટલી બધી રેતી છે. અને ફૂલ ટ્રાફિક જામ. આ બાજુની લાઈનમાં ટ્રાફિક હતું ને તો ઓલ બાજુ આ બધા રોંગમાં જવાવાળા છે. રોંગમાં જતા હતા એ બધા પાછા વાળી પાછા આ લાઈનમાં જણાવે છે રોંગવાળા. અને આપણી લાઈન ટ્રાફિક હતું પણ ખુલી ગઈ છે. આમ જો રોંગમાં જવાવાળા ટ્રાફિક ખુલી ગયું. આવી આવતી ગાડીઓ એમાં એમ્બ્યુલન્સ એ ફસાણી છે ભરે. આ ઠેઠ સુધી ટ્રાફિક છે. ટ્રાફિક જામ. આ રોંગમાં એ સુધી રોંગવાળા છે. આ બધું રોંગવાળા આવ્યા હતા, નીકળી ગયા છે એટલે શાંતિ થઈ ગઈ હતી. પાછી આમે તો ટ્રાફિક નહોતું, ચાલુ લાઈન હતી, પણ રોંગ સાઈડમાં જવાવાળા ટ્રાફિક કર્યું છે. આમ જો આ સુધી ટ્રાફિક છે. અને અમારે લાઈન હતી લગભગ 4-5 કિલોમીટર સુધી. કેવડી મોટી નદી છે. આ બ્રિજ ઉપર જ હાલ્યા જઈએ જો હજી આપણે સોન નદીના. તો રોંગ સાઈડમાં જવાવાળા એવડી લઈને જામ કરી છે. હવે જે થાય એ કરો. ટ્રાફિક જુઓ, ટ્રાફિક. ફોર વ્હીલો બધી પ્રયાગરાજમાં નાવા જવા. પ્રયાગરાજમાં નાવા જવા. હવે આવશે ઝારખંડની બોર્ડર. અહીંયા બિહાર પૂરું થાય છે. 20 કિલોમીટર આગું છે. અને ભાઈ અહીંયા આગળ આ ચોકડીએ કાંઈ આરટીઓ ચેકપોસ્ટની બોર્ડરે જામ હતું. 8 વાગ્યાના જામમાં ગળ્યા હતા. અત્યારે વાગ્યા છે 11 વાગે બહાર નીકળ્યો. ક્લચ કરીને પગે ડૂબવા મીઠો. કેટલું હાલ્યા છે વિચાર કરો. જામમાં થોડુંક હાલે ઊભું રહે. અને સામેવાળી લાઈને એવી ટ્રાફિક છે. જો અહીંથી બોર્ડર આરટીઓ ચેકપોસ્ટ બિહારની થાય છે લગભગ 7-8 કિલોમીટર. ત્યાંથી જામ છે તો હજી જામ જ છે. જો સામેવાળી લાઈન જુઓ તમે, સામેવાળી લાઈને ફૂલ જામ છે. બે બાજુ બ્લોક નો આવી એકલો તો જાવી એકલો થાકી ગયા આમ ભાઈ. ઘડીક ગાડી ઊભી રાખીને ઘડીક આમ નીચે હાલવું છે એવું થઈ ગયું. જામ છે ભાઈઓ. અહીંયા આગળ છે ડ્રાઈવર જન. કઈ બાજુ છે ડ્રાઈવર જન? ચાલો આપણે સાઈડ જે ચાલુ છે રોડ. જો હજી જામ છે. જામ ભાઈ વિચાર કરો કેટલું જામ હશે. જોઈ લો હજી જામ. અહીંયા બધી જામ છે ભાઈ. હાલો હવે છે ને ભાઈ ભૂખ લાગી છે જોરદાર. હવે આગળ ક્યાંક હોટલે ઊભું રહેવું છે, પછી બીજું બધું કામ. હેલો મિત્રો, તો આપણે બિહાર પૂરું થઈ ગયું છે અને ઝારખંડમાં એન્ટર થઈ ગયા છીએ. આ ઝારખંડની પોલીસ ચોકી એવી છે. ₹100 લે અહીંયા આગળ.
અને ભાઈ બિહારની આરટીઓ ચેકપોસ્ટમાં લગભગ 3.5-4 કલાક ટ્રાફિકમાં રહ્યા. તો અત્યારે ઝારખંડમાં પહોંચી ગયા છીએ. વેલકમ ટુ ઝારખંડ. હજી કલકત્તા 400 છે ને બાંગ્લાદેશની બોર્ડર બનગાંવ એ છે 500 કિલોમીટર. તો રાતના જ્યાં સુધી હાલે ત્યાં સુધી હાંકવાની છે ગાડી અને પછી હોઈ જવું. અત્યારે 12 તો વાગી ગયા છે. જોઈએ ક્યાં સુધી હાલે છે શું છે. ચાલો મિત્રો ચા પીવા માટીના કપમાં. અત્યારે વાગ્યા છે 3:15 અને પહોંચ્યા છીએ બગોદર ટોલ નાકે. હજી અહીંથી આપણે બંગાળની બોર્ડર છે 93 કિલોમીટર અને કલકત્તા થાય છે 350 કિલોમીટર અને બોર્ડર થાય છે બનગાંવ બાંગ્લાદેશની 350 એટલે 450 કિલોમીટર જેવું છે હજી અંતર. અને અત્યારે વાગ્યા છે રાતના 3. ચાલો ચા પી લઈએ ફટાફટ. આપણી ગાડી અને આપણે પાછળ દેખાય છે મારી ત્યાં આગળ ચા પાણી પીધા. અને આ છે દિલ્હી કલકત્તા હાઈવે, નેશનલ હાઈવેઝ ઓથોરિટી, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ. આવું કંઈક ટોલ નાકું છે. આમ મેં ચા પીવા ગયો તો. ચા પીને હવે ફટાફટ નીકળીએ. ટાયર વાયર ચેક થઈ ગયા છે અને આ બધા ઉતા છે ગાડીઓ પાર્કિંગ કરી. ટોલ નાકું છે ભાઈ, નેશનલ હાઈવે ઓથોરિટીનું બોર્ડ મારેલું છે અને બહુ મસ્ત રોડ આવી ગયો આ બગોદરથી. મસ્ત હાઈવે છે, 6 લેન અને ડાંબર રોડ છે. પેટમાં પાણી ન લેવો. વચમાં થોડોક ખરાબ આવ્યો તો ઝારખંડમાં ઇન્ટર થયા ત્યારે. કેટલો ખરાબ હતો? 60-70 કિલોમીટર જેવો ખરાબ હતો. બગોદરથી હાઈવે આવી ગયો છે જોરદાર. અભી બાંગ્લાદેશ કી બોર્ડર દૂર નહીં હૈ. હવે જોઈએ હવે સુધી આગીએ ગાડીને પછી આરામ જ કરવાનો થાય, કેમ કે કલકત્તામાં રાતના નો એન્ટ્રી ખુલે છે. હલો મિત્રો, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 5:15 અને આપણે પહોંચી ગયા છીએ વેસ્ટ બંગાળની બોર્ડર રે. તો અહીંથી હવે ઝારખંડ પૂરું થશે અને વેસ્ટ બંગાળ ચાલુ થશે. હવે આ નદી આવે છે, નદીની આ બાજુ ઝારખંડ છે અને નદીની ઓલી બાજુ વેસ્ટ બંગાળ છે. તો આવી નદી, આ એવી નદી. તો અહીંયા આગળ ઝારખંડ પૂરું. બસ જો અહીંયા આગળ ઝારખંડ પૂરું ભાઈ. નદીની આ બાજુ, નદીની ઓલી બાજુથી વેસ્ટ બંગાળ ચાલુ થઈ જાય. આપણે બેની વચ્ચે પહોંચ્યા અત્યારે, ઝારખંડ ને વેસ્ટ બંગાળની વચ્ચે. હવે અહીંથી બંગાળ ચાલુ થઈ જશે, વેસ્ટ બંગાળ. હાલો તો અહીંથી 250 જેવું છે આપણે કલકત્તા ને ત્યાંથી 100 કિલોમીટર આમ એટલે 350 કિલોમીટર છે. હાલો તો જો આવી ગઈ આગળ વેસ્ટ બંગાળની બોર્ડર. પોલીસ ચેકપોસ્ટ છે આજે, વેસ્ટ બંગાળની પોલીસ ચેકપોસ્ટ. હાલો ભાઈ, હવે છે ને અમને જે ડાબી બાજુ પાર્કિંગ દેખાય છે, પાર્કિંગમાં રાખીને હવે સુઈ જવું છે. 5:15 થયા, નીંદર આવે છે ફૂલ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6. આજ આખી રાત ઉજાગરો થયો. વેસ્ટ બંગાળની બોર્ડરમાં ઇન્ટર થઈ ગયા છીએ. અને આ દેખાય છે પાર્કિંગ છે, બહાર ગાડીઓ પડી છે. બધી દિવસ ઉગવાની તૈયારી છે જો. અને આપણે હવે અહીંયા આગળ 1-2 કલાક હોઈ જવાનું છે, કેમ કે રાત્રે જ કલકત્તા પાસ થાય એન્ટ્રી લાગે એટલે.
તો ભલે જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. અને તમારી માટે ગુડ મોર્નિંગ ને અમારી માટે ગુડ નાઇટ.